જનકલ્યાણ અને કુદરતી આફત અને દુષ્કાળના રોગચાળાથી રક્ષણ માટે કડોદરા, સુરત, ગુજરાત અને 108 કુંડીય જનકલ્યાણ શિવશક્તિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. બ્રાહ્મણ વિદ્વાનો મંત્રોચ્ચાર કરીને સમગ્ર શહેર જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના વાતાવરણને પ્રકૃતિમાં સમાવિષ્ટ સૂક્ષ્મ કણોના રૂપમાં સાત્વિકતા આપશે. રાજ્યમાં આવી રહેલી કુદરતી આફતો અને દુષ્કાળને ધ્યાનમાં રાખીને જગતગુરુ ત્રિપુરા સુંદરી પીઠાધીશ્વર યજ્ઞ સમ્રાટ શ્રી શ્રી 1008 હરિઓમજી મહારાજે લોકોના કલ્યાણ માટે યજ્ઞ કરવાનું નક્કી કર્યું. એમના 108 મહાયજ્ઞમાંથી 96 મહાયજ્ઞ થયા. અત્યાર સુધી ભારતના વિવિધ ભાગોમાં આયોજિત તે વિવિધ પ્રાંતોમાં કરવામાં આવ્યું છે. જગતગુરુએ જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી એક વિશેષ ઉર્જા ચક્રથી ભરેલી છે જે સમયની સાથે ધીમે ધીમે વિલીન થઈ રહી છે. આ ઉર્જા ચક્રને ફરીથી જાગૃત કરવામાં આવશે જેથી રાજ્યના જીવનનું રક્ષણ કરી શકાય અને ત્યાં દરેકના જીવનમાં અને પરિવારમાં સુખ શાંતિ બની રહે. એથી કડોદરા, સુરતમાં આ યજ્ઞમાં ભગવાન શિવ અને માતા શક્તિની આરાધના કરવામાં આવશે. એમની પૂજા સમગ્ર વિશ્વની રચના માટે વૈશ્વિક ઉર્જાનો સ્ત્રોત છે. આ શિવશક્તિ મહારુદ્ર મહાયજ્ઞમાં 108 દેશી ઘીના ટીનો ઉપયોગ કરવામાં આવશે તેમજ 51 જેટલી મણ હવનની સામગ્રી અને ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવશે જેના કારણે વાતાવરણ શુદ્ધ થશે. વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ વધશે, હાનિકારક બેક્ટેરિયા નાશ પામશે તે સ્વીકારવામાં આવ્યું છે અને એ સાબિત થયું છે કે યજ્ઞમાંથી નીકળતા ધુમાડામાંથી વાતાવરણ શુદ્ધ થાય છે. 10 ગ્રામ શુદ્ધ ગાયનું ઘી અર્પણ કરવાથી 1 ટન ઓક્સિજન ઉત્પન્ન થાય છે. યજ્ઞ દરમિયાન સિદ્ધ રુદ્રાક્ષ અને સંપૂર્ણ ત્રિપુરા સુંદરીનું સિંદૂર સંપૂર્ણ અર્પણ કર્યા બાદ ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવશે. ખૂબ જ દિવ્ય મહાઆરતી કરવામાં આવશે. બ્રહ્મ મુહૂર્તમાં અને સાંજે હવન દ્વારા વ્યક્તિની ખૂબ જ સકારાત્મક ઉર્જા મળશે. દિવસના સમયે કાશીના વિદ્વાન આચાર્ય દ્વારા દરરોજ શ્રીમંત ભાગવત ગીતાનું પાઠન કરવામાં આવશે. यज्ञ नारायण की जय. धर्म प्रचारक त्रिपुर सुंदरी पीठाधीश्वर जगत गुरु यज्ञ सम्राट श्री 1008 हरिओम महाराज जी की शिष्य डॉक्टर किरण आपके सामने घर घर यज्ञ, हर घर यज्ञ के प्रचार के संकल्प में आपसे जो अनुरोध किया, आप सब इसमें पहुँचे हैं. मीडिया, इलेक्ट्रॉनिक मीडिया और प्रिंट मीडिया सभी पत्रकार भाई बहनों का मैं यहाँ इस धार्मिक अनुष्ठान के आयोजन में आपका स्वागत करती हूँ. श्री राजेश्वरी भगवती माँ त्रिपुरी सुंदरी की कृपा एवं पूज्य गुरुदेव भगवान के आशीर्वाद से यहाँ पर एक 108 कुंडीय यज्ञ जो है उसके आयोजन का प्रोग्राम बना है. जागृत करने के लिए गुरुजी ने ये एक संकल्प लिया है कि उन्होंने भारत भर में 108 महायज्ञ का मतलब है कोई 500 कुंडी, 1000 कुंडी, 108 कुंडी, जो भी जितना करवाना चाहता है उस हिसाब से उन्होंने ये संकल्प लिया है. 108 कुंड पूरे भारत भर के सभी प्रांतों में करने का एक संकल्प लिया है जिसमें लगभग हमारे 22 प्रांत हमारे कवर हो चुके हैं, जिनमें 22 प्रांतों में अलग अलग जगह पे हम कर चुके हैं, यज्ञ कर चुके हैं. और ये जो यज्ञ है उस 108 की श्रृंखला में ये 97 नंबर का यज्ञ है. जो 96 नंबर का यज्ञ है वो अभी हम हिमाचल में करके आए हैं जिसकी पूर्ण आहुति 27 तारीख को थी. આ ઉપરાંત જોડીમાં શિવશક્તિના રૂપમાં આહુતિ આપવામાં આવશે અને 108 હવન કુંડમાં દરરોજ 200 જેટલા બ્રાહ્મણો દ્વારા આહુતિ આપવામાં આવશે. વાતચીતમાં જણાવાયું હતું કે કડોદરા, સુરતમાં સૌપ્રથમવાર આટલો મોટો શિવશક્તિ મહાયજ્ઞ જનકલ્યાણ માટે યોજાઈ રહ્યો છે. દુષ્કાળના અંત, કુદરતી આફત, સુખ, સમૃદ્ધિ, શાંતિ અને પ્રગતિ વચ્ચે હું આ યજ્ઞનું આયોજન કરું છું. રાજ્ય જીવોની રક્ષા માટે સામાજિક સમરસતાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે જેમાં કડોદરા અને આસપાસની તમામ ધાર્મિક અને સામાજિક સંસ્થાને જોડવામાં આવશે. રાજ્યની અન્ય સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓનું પણ આ યજ્ઞમાં સહભાગી થવા આમંત્રણ છે અને સહકાર આપવા અનુરોધ કરાયો છે. આ યજ્ઞ 9 નવેમ્બર 2022 થી 18 નવેમ્બર 2022 સુધી ચાલશે.
જેમાં માત્ર અન્ય રાજ્યો હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, આસામ, ત્રિપુરા, મહારાષ્ટ્ર વગેરેના લોકો જ ભાગ લેશે. રાજકીય મહત્વથી ઉપર ઉઠીને અને સનાતન સંસ્કૃતિને અનુસરીને અને જાહેર કલ્યાણ માટે ધારાસભ્યો, મંત્રીઓ, સાંસદો, કાઉન્સિલરો, અધિકારીઓ જેવા તમામ ક્ષેત્રો કે જેઓ તેના વિસ્તાર માટે જવાબદાર છે તેઓ પ્રતિનિધિત્વ કરે છે અને તેમના વિસ્તારના રક્ષક છે. કાયદા દ્વારા સ્થાપિત નિયમો અનુસાર જનતાની સલામતી માટે નિર્ધારિત છે. તેથી જ તેઓને ક્ષેત્રપાલ કહેવામાં આવે છે. લોકોના રક્ષણ અને કલ્યાણમાં સામેલ થવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને યજ્ઞમાં અને આરતીમાં પ્રાર્થના કરવા માટે એમની પ્રજા માટે બલિદાન આપે છે. ઘણા વિધાન રાજકારણીઓ, મુખ્યમંત્રી, કેન્દ્રીય મંત્રી, રાજ્યપાલ, પૂર્વ મુખ્યમંત્રી, સાંસદ અને અધિકારીઓ, જજ, આઈએએસ, આઈપીએસ અને વિવિધ સંતો અને શંકરાચાર્યને પણ યજ્ઞમાં ભાગ લેવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. बाद भी चुन सकते थे, उन्होंने कड़ोदरा को ही क्यों चुना और 9 तारीख ही क्यों चुनी, ये भी कोई एक रहस्य है. यज्ञ का क्या है कि यज्ञ अपना स्थान और अपना यजमान खुद चुनता है. इसके लिए हमने पहले 1-2 जगह देखी, लेकिन वहाँ पर किसी कारणवश वो जगह जो स्थान है वो मना हो गई और फिर हम यहाँ पर पहुँचे. तो हम शुक्रगुजार हैं हमारे प्रभात टिम्बर मार्ट और कल्याणी सॉमिल के जो मालिक हैं भाई भांजी भाई जी और हमारे गौरंग भाई जी, उन्होंने हमें इस आध्यात्मिक और इस धार्मिक अनुष्ठान को करने के लिए बहुत ही सुंदर जगह दिया और वो हर प्रकार से हमारी सहायता कर रहे हैं. और वो पूरी की पूरी समिति जो हमने इस अनुष्ठान करने के लिए शुरू में बनाई, वो भी हर समय हमारे साथ रहते हुए इस कार्य को संपन्न करने में हमारी सहायता कर रही है. लेकिन आप सबसे मेरा यही निवेदन है कि ये सिर्फ मेरा ही नहीं या सिर्फ हमारे गुरुजी का ही नहीं, पूरे जो हमारा जर्नलिस्ट या जो हमारा मीडिया है उसका भी एक ये धार्मिक कर्तव्य भी बनता है. जीवन धर्म के बिना नहीं होता है, धार्मिक कर्तव्य भी बनता है. ठीक है, आप अपनी ड्यूटी के साथ तो इसको प्रचार कीजिए ही, लेकिन इसको एक धार्मिकता के साथ जोड़िए कि हमारे भारत धर्म का ये एक बहुत ही बड़ा एक विषय है जिसका प्रचार प्रसार जो है आपके माध्यम से जितना हो सकता है वो दूसरे माध्यम से नहीं हो सकता. तो मैं आपसे निवेदन करती हूँ कि आप इसका जितना अच्छे ढंग से इसका प्रचार करेंगे उतना ही जन कल्याण, क्योंकि ये जन कल्याण के लिए हो रहा है. जन कल्याण, जन समूह जितना लोग इससे जुड़ेंगे उतना ही उसका श्रेय आप लोगों को भी जाता है. और मेरा आपसे एक करबद्ध निवेदन है कि इसको सुंदर ढंग से आप प्रचार करें. और कड़ोदरा में होने वाले इस महायज्ञ मेरे ख्याल पहले कभी नहीं होगा, ये एक ऐतिहासिक इवेंट रहेगा. और गुरुजी जो हैं वो यज्ञ तो करते ही हैं, उसके साथ एक भव्य आरती करते हैं जो शाम को 8 बजे से 10 बजे तक रहता है. वो उनका त्राटक मुद्रा का उनका अपना एक साधना का विषय रहता है, उनकी साधना का विषय रहता है. कहने को वो आरती होती है, लेकिन वो पूरी की पूरी उनके द्वारा प्रभु को हम सबके कल्याण के लिए एक प्रार्थना होती है, जो प्रार्थना 1 घंटा, 2 घंटा, 3 घंटा तक भी चलती है. जो लोग उसमें उपस्थित रहते हैं वो उसकी ऊर्जा को एक बार समझते हैं तो पूरी उम्र उसको भूल नहीं पाते हैं. मैं आपसे आग्रह करती हूँ कि आप उसमें भी पहुँचिए. और इसमें हमारे 108 कुंड बने हैं और सभी कुंड पे हमें यजमान चाहिए. तो जो व्यक्ति भी उस कुंड में यजमान बनना चाहेगा वो भी संपर्क कर सकते हैं. और बाकी जिस तरह से भी आप इसका प्रचार करेंगे, आपके प्रचार के माध्यम से यहाँ जो भी सहयोग मिलेगा उसके लिए हम आपके बहुत बहुत धन्यवाद रहेंगे. यज्ञ नारायण की जय. તે જાણીતું છે કે આ યજ્ઞ માટે છે. વિવિધ રાજ્યમાંથી આવેલા ફિલ્ડરો દ્વારા જ નહીં, લોકોનું કલ્યાણ ગુજરાતની જ નહીં, સમગ્ર ભારતની પ્રજાના કલ્યાણ માટે યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે અને આરતી દ્વારા પ્રાર્થના કરવામાં આવશે. આ જન કલ્યાણ શિવશક્તિ મહાયજ્ઞને સફળ બનાવવા કડોદરાથી જનતાની પ્રાર્થના છે કે યજ્ઞમાં વધુમાં વધુ લોકો ભાગ લે અને અનુષ્ઠાનનો ભાગ લે. સનાતનના આ મહાન અનુષ્ઠાનમાં ભક્તોને પોતપોતાની ક્ષમતા મુજબ સહકાર આપવા વિનંતી છે. સંસ્કૃતિ આ યજ્ઞને તમારી હાજરીથી સફળ બનાવો. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કડોદરા.